શ્રી બોલો શ્રી રામ એટલે કામની ડાંગ મારી બાપુની વાસી કામને મારી હું જય છે ને ડાંગ છે કામને મારી માથામાં જય પડ્યો કામ એટલે કામ ગયો ને એટલે એના બે ભાઈ બીજા છે પછી જે થયો ને એટલે કામને પાડ્યો પછી એના બે ભાઈ બીજા છે ક્રોધ ને લોભ એટલે ક્રોધ ને લોભ દોડ્યો જો બે ફર જે ઉપર સાંભળ્યો શ્રી રામ જય રામ કામ પડ્યો એટલે કરી એના ભાઈઓ બે છે જીવતા બે દોડી રહ્યા બે ની ફેરી ડાંગમાં જય જય અને જય જય કે કામ ને ક્રોધ ને આ શ્રી રામ જય રામ બોલો ને એ પેલા કામ પડ્યો એટલે એના ભાઈઓ બે બળવાનું દોડી રહ્યા તમે કઈ કામ ને મારો ને તો તમને લોભ ને ક્રોધ આવી જાય પણ એને પાછા બે ડાંગ માર્યો શ્રી રામ જય રામ કામ પડ્યું જય જય રામ આ ત્રણેય પાડી દે આ બાપુની વાત મારી ઘરની વાત નથી આ મહાન યોગ છે નાની છોડી વાત નથી કહે અને આમાં તો ઊંડા ઉતર્યો આજે ઓલો ભાઈ આવ્યો એને કેન્સર થયું કે આ 6 મહિનાથી બધું જીવતો નહીં આવે અને એટલે હાજો છે એની લગ્ન કેવી આવો હજી ઘરે નથી ઉતરો ભગવાનના દર્શન કરવા ગયો પછી મેં તમને વાત કરી દીધી ને એટલે અમારા ગામમાં ભૂવો છે રામદેવભાઈ એને એ પોતે હજી અહીંયા શીખીએ એ કે મને બધા જીવલેણ બધા છે એ કે કેન્સર બીપી ટીબી અને ડાયાબિટીસ એટલે એક રૂવાને રોગ નથી કે જય રામ જય રામ જય રામ હાલો હવે પધારજો અને કોઈ જવું હોય કોઈ ના નહીં જવું હોય કોઈ ના નહીં અને તકલીફ માફ કરજો અને હવે અમારે જેવરિયા રામધૂળનું મંડળ ઊભું થવાનું છે અને દર વધના રામધૂન રાખવાની છે ટાઈમ મળે હાજરી આપતા રહેજો અને શ્રી રામ જય રામ જય જય રામ હાલો કોઈ ભાગી ન જાય હજી આપણે લાક્ષી ભગતનો થોડોક સત્સંગ અમારો છે પૈસા એનો છેલ્લે વાર રાખવાનો મેં કહેતા ધૂનવાળા કોઈ બોલાવી લે તો પછી મેં કામ થાય પૂરું પછી આગળ હાલો શ્રી રામ જય રામ જય જય રામ